નડિયાદથી મળી રહ્યા છે। નડિયાદમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ કેસમાં ગાંધીનગરની એફએસએલ ટીમનો રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટ પ્રમાણે કેફી દ્રવ્યમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે આલ્કોહોલની ગેરહાજરી જોવા મળતા લઠ્ઠાકાંડની શંકાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવશે। મહત્વનું છે કે 3 લોકોનું દેશી દારૂ પીધા પછી મોત થયું હતું। યોગેશ કુશવાહા, રવિન્દ્ર રાઠોડ, કનુ ચૌહાણ નામના વ્યક્તિનું મોત થતા ખળભળાટ મચી ગયો। ઘટનામાં મૃત્યુ પામનાર કનુભાઈ ચૌહાણ દિવ્યાંગ હતા। જો કે મૃતકોના પરિવારે દારૂ પીધા પછી જ મોત થયું હોવાના આરોપ લગાવ્યા છે। ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સાચા કારણનો ખુલાસો થશે। મારું કહેવું છે કે અત્યારે નડિયાદની અંદર રામકથાનું આયોજન કર્યું છે। દેશ વિદેશથી અને આજુબાજુથી લાખો લોકો અત્યારે નડિયાદમાં રામકથા સાંભળે છે। સંતરામ મહારાજની વિશ્વ વિખ્યાત પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલની જન્મભૂમિ છે। આપણી આજુબાજુ ઠાકોરના ઠાકોર બિરાજે છે અને એક બાજુ લક્ષ્મીનારાયણ બિરાજે છે। ત્યારે આ નડિયાદની અંદર વર્ષોથી જયારે દેશી દારૂ ગળાતો હોય ત્યારે જવાબદારી એ નેતાઓની પણ આવે અને જે વર્ષોથી, હું હજુ ફરી કહું છું, 24 વર્ષોથી નડિયાદની અંદર કોઈ એક નેતાના આશીર્વાદથી રહેલા એવા પોલીસ કર્મીની પણ 100% જવાબદારી ઉભી થઈ શકે છે। આ ઘરેથી ચા પી નીકળ્યા હતા અને પછી એવા કઈ દારૂ પીધો તો દારૂ પીવામાં જ આવું થયું છે। કાયમ દરરોજ પીતા હતા પણ આવું નતું। નોર્મલી પીને આવતા હતા એક પોટલી જેવું, પણ આવું જ નતું થતું। એ વજન કાંટો લઈને જતા હતા અને એમનું એવાય કરી ખાતા હતા। પીને આવ્યા પછી એવાય એમને ખેંચો આવી ગઈ 2-3 જેવી અને તઈ પછી એવાય પડી ગયા અને પછી એક જણા અમારા ઘરે કહેવા આવ્યા હતા, તમે આવી રીતના તમારા પપ્પા પડી ગયા છે તો તમે જલ્દી જાઓ। તો પછી મારા પતિ અને મારા ભત્રીજા બે ગયા ગાડી પર અને પછી એમને પડી રહેલા તો કોઈ એમને હાથ નતો અડાડ્યો અને પછી મારા પતિ એમને 108 માં બેહાડ અને પછી સિવિલમાં લઈ ગયા। તો આ સમાચારને લઈને વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિનોદ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે લઠ્ઠાકાંડની જે શંકાઓ હતી એ તો નથી સેવાઈ રહી, પરંતુ જે 3 લોકોના મૃત્યુ થયા તે લોકોને દારૂ ક્યાંથી મળ્યો અને આગળ પોલીસ હવે શું કાર્યવાહી કરી રહી છે આને લઈને? જી ચોક્કસ હું જણાવીશ કે ખેડા જિલ્લાના નડિયાદના જવાહરનગરની આ ગંભીર ઘટના જેમાં 3ના મોત થયા છે। ગઈકાલ રાતથી જે ઘટનાક્રમ સતત ચાલતો રહે છે ને, અત્યારે પણ એફએસએલની ટીમ ઘટના સ્થળ પર આવી છે। ત્યાં જે સોડાની અંદર જે દારૂમાં જે મિક્સ કરવામાં આવેલી સોડા છે, સોડાની દુકાનની પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો જિલ્લાના એલસીબી પીઆઈ દ્વારા એક જાહેરાત કરી છે કે જે દારૂ રાત્રે એના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું નથી, જેથી તે લોકોએ કીધું કે આ લઠ્ઠાકાંડની શક્યતા ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે। પરંતુ આપણે ખાસ જણાવીશ કે હજુ 3 મૃતદેહો નડિયાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૂકવામાં આવ્યા છે। હવે તેની વિશેરા અને તેના પોસ્ટમોર્ટમના જે વિશેરા જે એને મોકલવામાં આવશે એફએસએલમાં અને ત્યારબાદ ખરેખર તેનું મોતનું કારણ જાણવા મળશે કે મોત કઈ રીતે થયું છે। પરંતુ હાલ તો ખેડા જિલ્લા એસપી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું જેમાં કેટલાક ખુલાસા અત્યારે થવાની શક્યતાઓ છે। જ્યારે બીજી તરફ જવાહરનગર વિસ્તારની અંદર એફએસએલ અને ખેડા જિલ્લાની વિવિધ બ્રાન્ચો અત્યારે સ્થળ પર તપાસમાં લાગી ગઈ છે। જો કે 3 જણના જે મોત થયા છે તેમાં 3 બહુ શ્રમિક લોકો છે અને શ્રમિક લોકોના મોત થવાના કારણે તેમના પરિવાર ઉપર ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે। જી વિનોદ, આભાર સમગ્ર માહિતી બદલ।